હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો આજે તમને એમ થતું હશે કે આપણે રિક્ષામાં કામ કેમ ચાલુ કર્યું નથી. તો આજે આપણે રિક્ષાને આરામ આપવાના છે, કેમ કે આજે આપણે જવાનું છે ખેતરમાં. તો અમદાવાદની ભીડભાડવાળા રોડ ઉપરથી આજે આપણે સીધા જવાના છીએ ખેતરમાં, કેમ કે આજે આપણે ખેતરમાં થોડું કામ છે. તો ચલો મારી સાથે આપણે બધા પહોંચીએ સીધા ખેતરમાં. ગાઈસ, આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ, કેમ કે આજે આપણે ખેતરમાં કામ હતું. અને એ કામ હતું કે આપણે ખેતરમાં બાજરી વાવવાની છે, એટલે એનું બિયારણ ખેતરમાં નાખવાનું છે. તો એના માટે ટ્રેક્ટર પણ આવી ગયું છે અને એક વખત શેર પણ વાગી ગઈ છે. હવે બિયારણ નાખવાનું બાકી છે ખાલી. તો હવે આપણે આ શેર પતી જાય એટલે બાજરીનું બિયારણ આપણે ખેતરમાં નાખી દઈશું અને આપણી બાજરી ઉગાડવાનું ચાલુ કરી દઈશું. તો ચલો દોસ્તો, આગળના શોર્ટ તમને બતાવું જે કામ કરીએ. અને આ છે આપણું ખેતર. ચારે બાજુથી આપણી રિક્ષા પડી છે અહીંયા. ત્યાં મસ્ત મજાનો લીમડો છે સુવા માટેની છે. અહીંયા રૂમ પણ છે. અહીંયા પપ્પા ઉભા છે મારા અને પેલા છે મારા બનેવી છે. ચલો દોસ્તો, બધું કામ ચાલુ થાય એટલે તમને બતાડું. તો ગાઈસ, આપણા ખેતરમાં જે બાજરી વાવવાની છે અને જે શાકભાજી બધું ઉગાડવાનું છે એનું બિયારણ હું તમને બતાડી દઉં. તો એનું છે આ છે ગવાર. એ ગવારનું બિયારણ તૈયાર જ આવે છે. આ પણ ગવાર જ છે. આ છે દૂધીનું બિયારણ. આ છે ભીંડા અને આ છે 2 પેકેટ બાજરીના. આપણે 1 વીઘો બાજરી વાવવાની છે, તો આ 2 પેકેટ ચાલી જશે. વજન કેટલું આવે છે? 1 કિલોની હશે. હા, 1.5 કિલોનું છે એટલે 3 કિલો બાજરી છે. અને આ છે DAP. તો ચલો ગાઈસ, આપણે આ ખેડવાનું પતી જાય એટલે પછી બાજરી નાખવાનું ચાલુ કરીએ, એટલે હું તમને બતાડું છું આગળ. ચલો આપણે બોર ચાલુ કરીને પહેલાં આપણે કુંડી ભરી દઈએ. ત્યાં આપણે પાણી નથી તો પાણીની સગવડ થઈ જાય. જોઈએ છીએ હવે શું થાય છે. કુંડી ભરાઈ જાય તો આપણું કામ થઈ જાય. હા તો ગાઈસ, બોર ચાલુ કરી દીધો છે અને આપણે કુંડી ભરવા જઈએ છીએ. પાણી ચાલુ થઈ ગયું. આ કુંડી ભરાઈ જાય તો આપણે પાણી વાપરવા માટે કામ લાગે. શું કરવું છે? નાવું છે? હા, ભરાઈ જાય લઈને નવરાવવું પડે. હા હા. તો દોસ્તો, બાજરી પહેરવાનું ચાલુ થઈ ગયું છે. હવે આ બાજુ બધી બાજરી પહેરવાની છે. તો પેલાથી આ બાજુનું જે આટલું બધું છે શાકભાજી થશે, પેલી બાજુનું છે બધી બાજરી થશે. તો દોસ્તો, બ્લોગમાં બના રહેજો, તો તમને એક એક કરીને બતાવીશ કે ખેતીમાં કઈ રીતે બધું કામ થાય છે.
બાજરી નાખવાનું કામ પતી ગયું બધું. આ બધી આપણે બાજરી પહેરી દીધી છે અહીંયા. અને પેલું ટ્રેક્ટર પડ્યું છે ને જે, જો હું તમને બતાડું. એ ટ્રેક્ટર પડ્યું છે એ બાજુ આપણે શાકભાજી કર્યું છે. અને આ બાજુનું બધું હજુ ખાલી પડ્યું છે બધું. એવું તમને આગળ જઈને બતાડું છું. એમાં આપણે ઝાડ નાખવાની છે, એટલે કાલે આમાં પાળીઓ બંધાઈ જશે. પાળીઓ બંધાઈ જાય એટલે પછી બીજા ત્રીજા દિવસે આપણે આ ટ્રેક્ટર બોલાવી દઈશું અને આ બાજુ ઝાડ માટે ખેડાઈ દઈશું અને એમાં પણ ઝાડ પૂંખી દઈશું. એ લગભગ 1.5-2 વીઘા જેવું છે. એ આપણે 1.5-2 વીઘા જેવી ઝાડ કરવાની છે આમાં. તો તમે જોઈ શકો છો, આમાં આપણે પહેલાં ઝાડ જ ઉગાડેલી હતી. આના પહેલાં ઝાડ વઢાઈ ગઈ છે. હવે અહીંયાથી માંડીને છેક આ બધી ઝાડ ઉગાડશું. અને આ બાજુ બધી બાજરી છે. તો ચાલો ગાઈસ, આજનું કામ તો આપણું પૂરું થઈ ગયું છે બધું. તો હવે આપણે બધું આપણો સામાન ને બધું લઈને નીકળીએ ઘેર. અને ટ્રેક્ટરના પૈસા તો અત્યારે આપવાના નથી, કેમ કે હજુ કાલે પણ આ બધા પાળીઓ કરવા આવશે, એટલે બધું ભેગો હિસાબ આપણે કરશું. આ બધા ભેગા જ પૈસા આપી દઈશું એમને. તો ચલો હવે નીકળીએ ઘેર જવા માટે. અને હું જે શાકભાજીવાળો પટ્ટો છે એ પણ તમને એ બાજુ જઈને હું બતાડી દઉં છું. હા તો ગાઈસ, તમે જુઓ જે આ પક્ષીઓ બેઠા છે આ બધા, ત્યાંથી તે છે એક આ ટ્રેક્ટર પડ્યું ત્યાં સુધી આપણે ચોળી વાવી છે. અને પેલી બાજુ આપણે ગવાર અને ભીંડા વાયા છે. અને અહીં આપણી રિક્ષા પડી છે. તો હવે આ બધું કાલે પાળિયા થઈ જશે, પછી 2 દિવસ પછી આપણે પાણી નાખી દઈશું. અને જેમ જેમ એની પ્રોસેસ થશે, જેમ જેમ ઉગશે એમ એમ આપણે બધા બ્લોગ સાથે બનાવીને તમને જણાવતા રહીશું આગળ, કે આ કઈ રીતે પ્રોસેસ થાય છે, કઈ રીતે ઉગે છે, કેવું ઉગે છે, બધું તમને હું જણાવતો રહીશ. અને આપણા જે રિક્ષાના બ્લોગ છે એ તો ચાલુ જ રહેશે. તો કાલથી આપણે આપણા રિક્ષાના બ્લોગ પણ બનાવવાનું ચાલુ કરી દઈશું. અને ખેતરમાં કામ તો જે થોડું ઘણું હશે આપણે સવારે આવીને થોડું ઘણું કરતા રહીશું. અને બપોરે 12-1 વાગે પછી આપણી રિક્ષાનો ધંધો જે છે એ પણ સાથે સાથે ચાલુ જ રાખશું. તો આપણે રિક્ષાનું કામ અને ખેતીનું બધું એક સાથે જ કરવાનું હોય છે. તો આપણે એ બધું કરતા રહીશું. તો ચલો હવે આજનું કામ તો ખેતરમાં પતી ગયું છે. તો હવે નીકળીએ સીધા ઘેર જવા માટે. હા તો ગાઈસ, આપણે ફાઇનલી ઘેર આવી ગયા છીએ. આજે તો બહુ થાક લાગ્યો છે, ખેતરમાં કામ કરીને થાકી ગયા આજે તો આપણે ખેતરમાં જે બાજરી વાવવાનું હતું એ વાવી દીધી છે. અને શાકભાજીમાં ગવાર, ચોળી અને ભીંડા, આ 3 વસ્તુ શાકભાજીમાં આપણે કર્યું છે. અને કાલે હવે પાળિયા બાંધવાના છે, તો એ તો ટ્રેક્ટર બોસનું કહી દીધું છે, એટલે કાલે ટ્રેક્ટરથી થઈ જશે. અને પછી જે પાણીનું છે એ આપણે આગળ કામ બધું પતાવી દઈશું. તો હવે કાલથી તો આપણા જે રિક્ષાના બ્લોગ હતા એ આપણે રિક્ષાના જ બ્લોગ બનાવશું 2-3 દિવસ. 3-4 દિવસ પછી ખેતરનો બ્લોગ આવશે, ખેતરનું કામ કરશું એટલે. તો હવે આજે તો આજના બ્લોગમાં તો આટલું જ દોસ્તો. તમારો બ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને હા, કોમેન્ટ પણ કરજો. તમને કંઈ એવું બ્લોગમાં સુધારવા જેવું લાગે, કોમેન્ટ કરીને મને જણાવજો, તો હું એના ઉપર કામ કરીશ. તો ચલો દોસ્તો, ફરી મળીશું નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.